હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ, જય માતાજી। હું છું બિપિન બારિયા અને બધા તમે મજામાં હશે। મારો જે બ્લોગ દેખે છે મજામાં છો। પાછા એમ નહીં કહેતા તમે કે આયો તો આખો દિવસ બ્લોગ બનાવે છે, એવું નહીં કહેતા કે હું મને સમજણ પડે ને તમને સમજાવવા માંગુ છું કે હું કામગીરી કરું છું, કંઈ તમે કરો એમ નથી કહેવો। તમને વિડીયો ગમે તો તમે કામગીરી કરજે। તો ખાસ કરીને આજે વાત લઈને આવી રહ્યો। આજે મારા એક મિત્રોની કોમેન્ટ હતી કે બિપિનભાઈ, ઘણા લોકો એમ કહે કે આપણે વિડીયો બનાવે છે ને કે આ ગંડાઈ ચાલુ કરી। એ લોકો કહેવાના જ છે, હાથી પાછળ 1000 કૂતરો ભહે ને પણ હાથીને કશું ફરક પડે નહીં, એટલે આપણે હાથી જેવા રહેવાનું છે। અને આવનાર સમયમાં તમે મહેનત ચાલુ રાખજો, આવનાર સમયમાં ઇન્કમ આપણું ચાલુ થશે 100%। ને મહેનત ચાલુ રાખજો, ફોલો બી વધી જશે, ધીરે ધીરે બધું તમારું કામગીરી કમ્પ્લીટ ચાલશે। પણ લોકો કે આની પાછળ આપણે દોડવાનું નથી, આપણે અલગ રસ્તો બનાવવાનો છે। આપણે શું કરવાનું છે, આપણા મગજથી વિચારીને કામગીરી કરવાની છે। ને તો લોકો તો બધું કહેવાના છે, લોકોને તો સારું ગમતું જ નથી। આપણે કંઈક સારું કામગીરી કરીએ ને તો લોકોને નથી ગમતું। એટલે ખાસ કરીને મને બી ઘણા કહેતા, મારા પોતાના હવે કંઈ કહેવા જેવું છે નહીં। મને બી ઘણા કહેતા હતા કે આ તો ખોટી ખોટી ગંડાઈ કરે, થતિંગ કરે, આમાં કોઈ પૈસા આવતા હશે। પણ આવનાર સમયમાં અમે ક્યાં કહે છે કે અમારે પૈસા જોઈએ છે ને અમે તેના માટે આ કામગીરી કરીએ છીએ। તમે લુખાવો, તમે તમારી કામગીરી કરો ને, તમને નોકરીઓ મળી છે, ધંધા મળ્યા છે, તમે કરો તમારી રીતના। અમે ક્યાં કહે છે કે અમારા અહીંયા પૈસા જોઈએ છે। અમને જે ફાવે તે કરવા દો। અમે પથરા વેણીએ, કપચી ભરીએ, રેતી ભરીએ, તો તમારે ક્યાં લેવા દેવી છે ભાઈ? જેને જે કામ કરતા હોય એ કરવા દો। બાકી ખોટી ખોટી આવી અફવા કેમ ઉડાડો કે ધતિંગ કરી ખાય? તમારા ઘેર ક્યાં રોટલા અમે માગવા આવીએ છીએ ને તમે આવી ખોટી વાતો કરો છો? તો દોસ્તો, ખાસ કરીને કોઈના ઉપર ધ્યાન નથી દેવાનું, આપણે આપણી રીતના કામગીરી કરવાની છે। ને મેં પેલી એક કહાની તમને કીધું ને, હાથી પાછળ 1000 કૂતરો ભહે ને પણ હાથીને કશું ફરક પડે નહીં, એટલે આપણે હાથી જેવા રહેવાનું છે। તો ખાસ મારા મિત્રોને આ વિડીયો ગમે ને તો લાઈક, કોમેન્ટ, શેર ને ફોલો કરી દેજો। ને ખોટું આ વિડીયો થકી તમને લાગે તો માફી માગું છું। જય બાબારી, નવા વિડીયોમાં મળીશું।